અમેરિકામાં વિઝા કે વર્ક ઓથોરાઇઝેશન માટે અપ્લાય કરતા હજારો લોકો માટે પ્રોસેસ દરમિયાન એમના ડોક્યુમેન્ટેશન ને બધું જ બરાબર હોવું ખૂબ જરૂરી છે. પરંતુ હાલ USCISએ એક અપડેટેડ વર્ઝન જાહેર કર્યું છે એક ફોર્મનું. જો એ ફોર્મ તમે જૂના વર્ઝનમાં ભરો છો તો તમારી વર્ક વિઝાની પિટિશન થઈ શકે છે રિજેક્ટ. કયું ફોર્મ છે, શું સાવચેતી રાખવાની છે, કયા કયા ડોક્યુમેન્ટ્સ અટેચ હોવા જરૂરી છે, અને હવે જો તમે પિટિશન માટે રાહ જોઈ રહ્યા છો અથવા તમારે ફાઇલ કરવાની છે તો તમારે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ અને ખાસ કયું નવું એ ફોર્મ છે જે હવે જરૂરી છે, જાણીશું આજના વિડીયોમાં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હેલો, ધીસ ઇઝ જાનવી પંડ્યા. વે ટુ વિદેશના આજના વિડીયોમાં જાણીશું કે USCISએ કયું નવું અપડેશન એક ફોર્મ માટે જાહેર કર્યું છે. પહેલા તો એ જાણવું જરૂરી છે કે USCISએ કયા ફોર્મને લઈને આ વસ્તુ જાહેર કરી છે. એ ફોર્મ છે I-129. આ ફોર્મ અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમમાં ખૂબ મહત્વનું છે કારણ કે આ ફોર્મ દ્વારા વર્ક એપ્લિકન્ટ પિટિશન ફાઇલ કરતા હોય છે. H-1B, L-1, નોન ઇમિગ્રન્ટ વર્કર્સ આ બધા જ માટે આ ખૂબ જરૂરી છે. USCISએ 27 ફેબ્રુઆરીના રોજ આ ફોર્મનું નવું એડિશન બહાર પાડ્યું છે. 1 એપ્રિલ 2026થી આ ફોર્મનું નવું એડિશન ભરવું ખૂબ જરૂરી છે. જો ભૂલથી પણ કોઈ એપ્લિકન્ટ ઓલ્ડ વર્ઝન ફોર્મ ભરીને પિટિશન ફાઇલ કરે છે તો USCIS આગળની પ્રોસેસ કરવા સિવાય ડાયરેક્ટ જ જે તે સમયે તમારી એપ્લિકન્ટ અને તમારી પિટિશન રિજેક્ટ કરી શકે છે. આ એટલા માટે પણ જરૂરી છે કારણ કે 1 એપ્રિલ 2026થી ફાઇનાન્શિયલ યર 2027 માટે વર્ક પિટિશન સ્ટાર્ટ થશે. એટલે આ એ સમય છે જેમાં હજારો કંપની પોતાના વર્કર્સને પિટિશન ફાઇલ કરવાનું કહે છે. એટલે જો સિલેક્ટેડ વર્કર્સ પોતાના H-1B કેપ પિટિશન માટે ફાઇલ કરી રહ્યા છે અને જો સેચ પણ ભૂલ થાય છે અથવા જો ઓલ્ડ વર્ઝન વાળું ફોર્મ થાય છે તો એપ્લિકન્ટની એપ્લિકેશન રિજેક્ટ થઈ શકે છે. અને જો એપ્લિકન્ટની એપ્લિકેશનને પિટિશન રિજેક્ટ થાય છે તો જે તે એપ્લિકન્ટે ફિલિંગ વિન્ડોનું નુકસાન પણ ભોગવવું પડે છે. હવે સમજીએ I-129 ફોર્મમાં કયા નવા એડિશન થયા છે અને કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે. અપડેટેડ ફોર્મ I-129માં હવે એપ્લિકન્ટ્સે પહેલા કરતાં વધારે ઇન ડિટેલ ઇન્ફોર્મેશન આપવી પડશે, જેમાં મિનિમમ એજ્યુકેશન રિક્વાયરમેન્ટ, ફિલ્ડ ઓફ સ્ટડી, પ્રાયર વર્ક એક્સપિરિયન્સ. આ એટલા માટે છે કારણ કે જોબ રોલ વધારે ટ્રાન્સપરન્ટ અને સિલેક્શન પ્રોસેસ વધારે ઝડપી થઈ શકે. અને આ એટલા માટે પણ ચર્ચામાં છે કારણ કે હાલ અમેરિકામાં સિલેક્શન પ્રોસેસને લઈને ખૂબ ચર્ચા થઈ રહી છે. અને એટલું જ નહીં પરંતુ ભારતના ઘણા જ બધા લોકો, લગભગ મોટા ભાગના લોકો અમેરિકામાં વર્ક પરમિટ બેઝ કામ કરી રહ્યા છે. માટે જ આ વસ્તુ USCISએ એડ કરી છે. ઓથોરિટીનું એવું માનવું છે કે જો એપ્લિકન્ટ્સની ઇન ડિટેલ ઇન્ફોર્મેશન હોય, સ્કિલની ઇન્ફોર્મેશન હોય, સેલેરીની ઇન્ફોર્મેશન હોય, એક્સપિરિયન્સની ઇન્ફોર્મેશન હોય તો મિસમેચ કે મિસયુઝ જોબ રોલ માટેની શક્યતાઓ ઘટી જાય છે અને જે તે કંપની માટે વર્કર સિલેક્ટ કરવું ઇઝી થઈ જાય છે. તો હવે આ સિચ્યુએશન દરમિયાન ઇન્ડિયન એપ્લિકન્ટ્સે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ, ચાલો જાણીએ. સૌથી પહેલા ઇમિગ્રેશન ફોર્મ USCISની ઓફિશિયલ સાઇટ પરથી જ ભરવું જોઈએ. ઘણા લોકો થર્ડ પાર્ટી વેબસાઇટ કે પછી બીજી કોઈ વેબસાઇટ પરથી ફોર્મ ડાઉનલોડ કરે છે જે ફોર્મનું ઓલ્ડ વર્ઝન હોય છે અને એ ડાઉનલોડ કરીને જો તમે તમારી એપ્લિકેશન ફાઇલ કરો છો તો રિજેક્ટ થવાના ચાન્સ વધી જાય છે. આ સાથે એ સમજવું પણ જરૂરી છે કે જો ફોર્મ તમે અન્ય વેબસાઇટથી લો છો તો USCISના ફોર્મમાં અને બીજા ફોર્મમાં ખૂબ ફરક છે કારણ કે USCIS તમામ ફોર્મમાં એડિશનલ ડેટ એડ કરે છે. જો તમારા ફોર્મમાં એ નહીં હોય, એક પણ પેજમાં કંઈ ભૂલ જણાશે તો USCIS પ્રોસેસ કરવાની જગ્યાએ તમારી એપ્લિકેશન રિજેક્ટ કરી દેશે. તો આ માટે એપ્લિકન્ટ સૌથી સરળ રસ્તો અપનાવી શકે છે. ઇમિગ્રેશન લોયર પાસે પોતાના તમામ ડોક્યુમેન્ટ્સનું વેરિફિકેશન, પ્રોપર ફોર્મનું વેરિફિકેશન કરાવી શકે છે જેથી આ પ્રોસેસ દરમિયાન એમને કોઈ ડિલેનો સામનો ના કરવો પડે અને USCISના દ્વારા તેમની એપ્લિકેશન રિજેક્ટ થવાના ચાન્સ પણ ના રહે. આ સાથે જ્યારે પણ તમે ફાઇલિંગ કરો છો તો અમુક ડોક્યુમેન્ટ્સ અટેચ હોવા ખૂબ જરૂરી છે. લેબર કન્ડિશન એપ્લિકેશન, સેલેરી ડિટેલ, કંપની ડિટેલ, ફોર્મ એડિશન, બધા જ ડોક્યુમેન્ટ્સ પ્રોપર હોવા જરૂરી છે. તો હવે સવાલ કે આ ઓલ્ડ વર્ઝન વાળું I-129 ફોર્મ ક્યાં સુધી વેલિડ છે? તો 31 માર્ચ 2026 સુધી જે પણ એપ્લિકન્ટ્સે આ ફોર્મ ભર્યું છે અથવા કરી રહ્યા છે તે લોકો માટે આ વર્ઝન ઓકે છે. પરંતુ હવે જે લોકો પિટિશન માટે ફાઇલ કરવા જઈ રહ્યા છે તે લોકોએ નવા એડિશન વાળું I-129 ફોર્મ ભરવું ખૂબ જરૂરી છે. એટલે તમે પણ જો US વર્ક વિઝા માટે અપ્લાય કરવાના છો તો ફોર્મ I-129 વિશે જાણવું ખૂબ જરૂરી છે. આ સાથે ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન, ચેકિંગ, પોતાની પર્સનલ ડિટેલ્સ પણ મૂકવી ખૂબ જરૂરી છે. આ સાથે USCISના ઓફિશિયલ સાઇટ પર જોતા રહેવું, ઇન્ફોર્મેશન ચેક કરતા રહેવું પણ જરૂરી છે કારણ કે વિઝા પ્રોસેસ અને ઇમિગ્રેશન દરમિયાન તમારા ડોક્યુમેન્ટેશન, તમારું ફોર્મ બધું જ હવે USCIS વધારે સ્ટ્રિક્ટલી ચેક કરી રહી છે. તો જો તમે પણ US વર્ક વિઝા અપ્લાય કરવાના હોવ, પિટિશન ફાઇલ કરવાના હોવ તો આ વસ્તુ ચોક્કસ ચેક કરી લેજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો VTV ડિજિટલ સાથે.